के लिए फोरकास्ट दिया गया है, उसमें हम बात करेंगे एक्सट्रीमली हैवी रेनफॉल की। तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जो गुजरात रीजन में दी गई है वो डिस्ट्रिक्ट है वलसाड़, दमन और दादरा नगर हवेली में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में रेड कलर की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी और तापी, इनमें वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है ऑरेंज अलर्ट के साथ। और जो अरावली, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच, इनमें आज के लिए हैवी रेनफॉल की वार्निंग है येलो अलर्ट के साथ। और बाकी जो डिस्ट्रिक्ट बचे हुए हैं गुजरात रीजन के लिए, वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो 101 તાલુકામાં વરસાદ છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ક્યાં વરસાદ છે જરા વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ. તો ગુજરાતમાં જે વરસાદી માહોલ છે એમાં તમે જોશો તો દક્ષિણમાં વરસાદ છે, સૌરાષ્ટ્રમાં જ્યાં પડશે ત્યાં ધોધમાર પડશે એ નક્કી છે. આપ જો કે જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના આધારે સૌથી પહેલા જો કે આ જે પટ્ટો જે છે આપણો સૌરાષ્ટ્રનો પટ્ટો આખો આપ જોઈ લો, આખો પટ્ટો સૌરાષ્ટ્રનો આપ જોઈ લો તો બોટાદ, જસદણ, ભાવનગર, અમરેલી, મહુવા, આ જૂનાગઢનો પટ્ટો તમે જોઈ લો. જૂનાગઢના પટ્ટામાં પણ વરસાદ સારો પડશે. ત્યાર પછી આપ જોશો તો આ પોરબંદરનો જે પટ્ટો છે, આ જામનગરવાળો, લાલપુરવાળો જે પટ્ટો છે, આ જે આખી સિસ્ટમ બની રહી છે એના કારણે શું થઈ રહ્યું છે કે જ્યાં પડશે ત્યાં 2 ઇંચ 3 ઇંચથી પણ વધુ વરસાદ અહીંયા ખાબકી શકે છે. એટલે આ સિસ્ટમ બરોબરની સક્રિય થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે આ જે આઈસ છે એના અનુસંધાને આપ અંદાજ લગાવી શકો છો કે ધોધમાર જ્યાં પડશે, એટલે કે અત્યાર સુધીમાં 101 તાલુકામાં વરસાદ છે પણ જ્યાં પડશે ત્યાં આ વરસાદ જે છે એ પડી જશે એ નક્કી છે. અને આવનારા સમયની અંદર પણ આ વરસાદ જે છે વધુ વરસશે. આપ જુઓ કે દક્ષિણમાં આપણે પહોંચીએ, સૌરાષ્ટ્રમાં તો લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આપ જુઓ કે દક્ષિણની અંદર ક્યાં પડી શકે છે, તો જે સિસ્ટમ બની છે એ આપ જુઓ કે નીચે ડાંગ અને આહવાનો પટ્ટો જે છે, સુરતમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતથી આવતા આવતા ધીમો પડી જશે વરસાદ. છોટા ઉદેપુરમાં આપ જોઈ શકો છો કે વરસાદ છે. રાજપીપળા અને જે ટ્રાઇબલ વિસ્તાર છે ત્યાં આખો વરસાદ વરસી શકે છે. ત્યાર પછી વડોદરા અને ત્યાં બાજુ વરસાદ જે છે એ છૂટક મૂટક વરસાદની શક્યતાઓ છે. હજુ વરસાદ આપણે માગીએ છીએ તો એ વરસાદ માગી રહ્યા છે. પછી આ અમદાવાદમાં છે, અમદાવાદ તરફ આપણે પહોંચીએ. થોડોક અમદાવાદમાં મને એવું લાગે છે કે થોડોક વરસાદ વરસશે અમદાવાદમાં અને આ સિસ્ટમ બની રહી છે. પણ આ જે વરસાદ છે 1.5 ઇંચથી વધારે વરસાદ અમદાવાદમાં નહીં પડે, પણ પડશે એવું લાગી રહ્યું છે. તો અમદાવાદમાં પણ એક સિસ્ટમ બરાબરની સક્રિય થઈ છે. ઉત્તર ગુજરાતમાં હજી થોડીક ધીમી ધારે વરસાદની આગાહી છે. બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તરફ મીટ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અપેક્ષા રાખવામાં આવી છે અને આશા રાખી કે અમદાવાદમાં જે બફારો જે છે એ બફારાથી રાહત મળે. તો વરસાદ ક્યાં છે? દક્ષિણમાં, સૌરાષ્ટ્રમાં વરસાદ છે, પણ મધ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તરમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને કચ્છ વરસાદની રાહ જોઈને બેઠું છે. આ તમામ સમાચારોની વાત